ઓકે. Control processing. હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે જે ડિસ્કસ કરી હતી અને ઘણા સ્ટુડન્ટોના ક્વેશ્ચન અને કમેન્ટ હતી, એ કમેન્ટનું સોલ્યુશન લાવવા માટે આપણે એ લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો. એ વિડીયોની અંદર CCCની એક્ઝામની અંદર કયા લેવલના ક્વેશ્ચન પૂછાય છે, ગવર્મેન્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માટે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો. તો એ વિડીયો જે બી લોકોએ જોયો હોય એનો ખૂબ ખૂબ આભાર. આજના વિડીયોની અંદર સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર સ્ટુડન્ટોને કયા લેવલની કોમ્પ્યુટર પ્રેક્ટિસ કરાવી રહ્યા છે, કયા લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ આપી રહ્યા છે અને ટ્રેનિંગની સાથે કયા લેવલના અમે સ્ટુડન્ટોને ક્વેશ્ચન પૂછીએ છીએ. તો આ વિડીયોની અંદર અમે ડીપમાં ડિસ્કસ કરીશું. આ વિડીયોની અંદર અમારા એવા એક સ્ટાફ મેમ્બર શૈલેષ બાંભણિયા જે સ્ટુડન્ટોને લાઈવ ટ્રેનિંગ આપે છે અને ટ્રેનિંગની સાથે કોમ્પ્યુટર સ્કિલમાં કઈ રીતે અપડેટ થવું અને કોમ્પ્યુટરની સ્કિલની સાથે એ લોકોને લાઈવમાં એટલે કે લાઈફની અંદર કોમ્પ્યુટર રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એનું સોલ્યુશન અમારા નિષ્ણાત શૈલેષ બાંભણિયા દ્વારા આપવામાં આવે છે. તો આ વિડીયોની અંદર એક નાના ભૂલકાઓ એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર અથવા તો 1 થી 7 ની અંદર સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ કયા લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયોની અંદર તમને કોઈ પણ એવો સેક્શન અથવા તો કોઈ પણ એવો પાર્ટ લાગે કે ખરેખર કમેન્ટ કરવા જેવો છે તો આ વિડીયોની અંદર જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો આ વિડીયોની અંદર ખરેખર આપણે જોઈએ કે અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર સ્ટુડન્ટોને કઈ રીતે ટ્રેનિંગ અપાઈ રહી છે. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. CPU નું ફૂલ ફોર્મ નામ કોને કોને ખબર છે? બોલ હર્ષદ. Central processing unit. ઓકે. આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? કોને કોને ખબર છે? પાથ બોલતો કોને કહેવાય? Monitor, earphone, projector, printer વગેરે. ઓકે. ફંક્શન કી કોને કહેવાય ખબર છે? બોલ જલ્પેશ. F1 થી F12. ક્યાં છે કીબોર્ડમાં? F1 થી F12. ઓકે. ચલો www નું ફૂલ ફોર્મ નામ કોને કોને ખબર છે? બોલ સુમિત. World Wide Web. ઓકે. તેમનું પૂરું નામ કોને કોને ખબર છે? બોલ સાગર. Random access memory. ઓકે. કીબોર્ડમાં નંબર કી ક્યાં ક્યાં આવે છે? બોલ કૌશાલી. સર બે જગ્યાએ છે, એક આયા ને પાય. ઓકે. કીબોર્ડમાં કી કેટલી આવે છે? બોલ બેન. 101 કે 104. ઓકે. ચલો સેવ કરવાની શોર્ટકટ કી કોને કોને ખબર છે? બોલ અંજી બોલ. Control plus S. ઓકે. રોમ નું પૂરું નામ શું છે? બોલ વિનોદ. Read only memory. ઓકે. કટ કરવાની શોર્ટકટ કી. બોલ કાવ્યા. Control X. ઓકે. એટીએમ નું પૂરું નામ કોને કોને ખબર છે? બોલ પાર્થ. Automatic teller machine. ઓકે. F5 કી નો ઉપયોગ શું છે? કોને કોને ખબર છે? બોલ ધ્રુવ. Refresh કરવાનું. ઓકે. પેસ્ટ કરવાની શોર્ટકટ કી કોને કોને ખબર છે?
બોલ હર્ષદ. Ctrl+V. ઓકે. પ્રિન્ટ કરવાની શોર્ટકટ કી. બોલ ધવલ. Ctrl+P. ઓકે. એન્ટર કી નો ઉપયોગ શું છે? બોલ રક્ષિત. યુઝર કમાન્ડ ને સીપીયુ સુધી પહોંચાડવા અને એક લાઈન થી બીજી લાઈન જવા. ઓકે. સ્પેસ બાર કી નો ઉપયોગ શું છે? બોલ જલ્પેશ. જે શબ્દની વચ્ચે જગ્યા છોડવા. ઓકે. ડિલેટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? બોલો બધાય. ઓકે. શોર્ટકટ કી Ctrl+H શેના માટે ઉપયોગ થાય છે? બોલો બધા. ઓકે. ફાઇન્ડ કરવાની શોર્ટકટ કી કોને કોને ખબર છે? બોલો બધાય. ઓકે. हमारा वीडियो ने लाइक करो, शेयर करो, कमेंट करो और सब्सक्राइब करવાનું ભૂલતા નહીં. તો મિત્ર, જોયું ને આ વિડીયોની અંદર અમારા સાથી કોમ્પ્યુટર ક્લાસીસ ની અંદર લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો તમે બી તમારા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા હોય તો આજે જ સાથી કોમ્પ્યુટર ક્લાસીસ ની વિઝિટ લ્યો અને અમારા નિષ્ણાંત શૈલેષ બામણિયાની એકવાર મુલાકાત લ્યો. એ તમને ડીપમાં સમજાવશે કે કયા સ્ટુડન્ટને કઈ પ્રેક્ટિસ આપવી, કયા કોમ્પ્યુટર સ્કિલમાં અપડેટ કરાવવું. તો આવા જ અવારનવાર મારા સાથી કોમ્પ્યુટર ક્લાસીસ ની અંદર વિડીયો આવતા રહેશે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. એકવાર ફરીથી મળશું નવા વિડીયોમાં.